પરંતુ તમે અહીંયા એક વિડીયો અમે મૂક્યો છે, એ તમે જુઓ તો થોડાક વ્યથિત થઈ જવાય કે લાલ બાગચા રાજાના દરબારની અંદર આવો કંઈ ભેદભાવ હોતો હશે. નમસ્કાર દર્શક મિત્રો, મુંબઈના લાલ બાગચા રાજા વિશે બધા જાણે જ છે. એમના દર્શન કરવા માટે દેશ વિદેશથી અનેક લોકો જાય છે અને કલાકોના કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે. પરંતુ તમે અહીંયા એક વિડીયો અમે મૂક્યો છે, એ તમે જુઓ તો થોડાક વ્યથિત થઈ જવાય કે લાલ બાગચા રાજાના દરબારની અંદર આવો કંઈ ભેદભાવ હોતો હશે. તો આ જે વિડીયો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો એની અંદર બે તસવીર છે. એક તસવીર એવી છે કે એક બાઉન્સર મહિલા છે જે સામાન્ય લોકો દર્શન કરવા માટે આવે એને સેકન્ડોમાં બી દર્શન નથી કરવા દેતી અને ધક્કા મારીને બધા લોકોને બહાર કાઢે છે. અને એની જ સાથે બીજી એક તસવીર એ છે કે જે વીઆઈપી લોકો છે, જે સેલિબ્રિટી છે, એ શાંતિથી દર્શન કરે છે, ફેમિલી સાથે ફોટા પડાવે છે અને લાંબો સમય ત્યાં ઊભા રહે છે. હવે આના જે આર્ગ્યુમેન્ટ છે એ બી હું તમારી સાથે વાત કરું, પણ પહેલાં લાલ બાગચા રાજાની હું તમને વાત કરું તો અભિનેતા, નેતા, બિઝનેસ ટાઇકૂન, સેલિબ્રિટી કે સામાન્ય પ્રજા બધા જ લાલ બાગચા રાજાના દરબારની અંદર પોતાની મનોકામના, ઈચ્છા પૂરી કરવા માટે જાય છે. અને બાપાના ચરણોમાં જ્યારે કોઈ પણ શ્રદ્ધાળુ નતમસ્તક થાય ત્યારે સામાન્ય અને ખાસનો જે ફરક હોય છે એ ખતમ થઈ જાય છે. કારણ કે બાપાના દરબારની અંદર કરોડપતિ શું ને રોડપતિ શું, એમના માટે બધા જ એક સરખા અને શ્રદ્ધાળુ એક સરખા જ હોવા જોઈએ. આમાં જે આયોજકો હોય છે એમની દલીલ એવી હોય છે કે ભાઈ અમારે વીઆઈપીઓને પ્રાયોરિટી આપવી જ પડે, કારણ કે એ લોકો મોટું ફંડ આપતા હોય છે, એમની સિક્યુરિટીની પણ વ્યવસ્થા કરવી પડે છે, એટલે એમના માટે એક અલગ લાઈન અમારે રાખવી પડે છે. અને સામાન્ય પ્રજાની છે એમાં એટલી બધી લાંબી લાઈનો છે એટલે એ લોકોને જલ્દી અમારે કરવું પડે છે. ચલો માની લીધું કે ભાઈ તમારે એ લોકો ફંડ આપે છે, એ લોકો સિક્યુરિટી છે, તો તમે એને સન્માન આપો, એની સામે કોઈ જ વાંધો નથી. પરંતુ તમારે એ પણ વિચારવું જોઈએ કે જે લોકો દૂર દૂરથી આવે છે, એવું નથી કે માત્ર મુંબઈમાંથી આવે છે, દેશના ખૂણે ખૂણેથી લાલ બાગચા રાજાના દર્શન કરવા માટે આવે છે. બિચારો 10-10 કલાક સુધી લાઈનમાં ઊભો રહે અને બાપાના દર્શન કરવાના સમયે તમે એને અપમાન કરીને હડસે લીધો. કમસે કમ એટલું તો નહીં જ થવું જોઈએ. ઓકે, તમને આટલી બધી ગર્દી મેનેજ કરવાની મુશ્કેલી આવી શકે, પરંતુ તમે એવું કંઈક તો આયોજન કરવું જોઈએ કે તમે એનાઉન્સમેન્ટ કરીને અથવા કંઈક બી રીતના કે એમને એવું લાગે શ્રદ્ધાળુને કે મળ્યા બાપાને હાથ લગાવી દીધો, બાપાના નતમસ્તક કર્યા, એટલું શ્રદ્ધાળુઓ માટે બહુ છે. પણ આવું બિલકુલ ચાલે નહીં, આવું બિલકુલ યોગ્ય નથી લાગતું કે તમે આવી રીતના ધક્કા મારીને કાઢી મૂકો. આ લાલ બાગચા રાજા એવી જગ્યા છે, મુંબઈના પરેલની અંદર આવેલી છે અને 1 કરોડથી વધારે લોકો દર્શન કરવા માટે આવે છે. એટલે તમે વિચારો કે રોજના 10 લાખ લોકો એવરેજ દર્શન કરવા માટે આવે છે. એની સરખામણીએ વીઆઈપીઓની જે સંખ્યા છે એ તો બહુ ઓછી જ રહેવાની. એટલે લોકોની જે સામાન્ય પ્રજા છે એની જ સંખ્યા વધારે રહેવાની. અને આ જે લાલ બાગચા રાજા છે એમાં જે દાનનો ચઢાવો હોય છે એ બી કરોડો રૂપિયાની અંદર હોય છે. હમણાં મુકેશ અંબાણીના જે પરિવારે 20 કિલો સોનાનો મુગટ આપ્યો, એ 16 કરોડ રૂપિયાનો. આ તો એક એક્ઝામ્પલ આપ્યું. બાકી મુકેશ અંબાણી હોય, શાહરૂખ ખાન હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય, સ્મૃતિ ઈરાની હોય, આવા અનેક સેલિબ્રિટીઓ લાલ બાગચા રાજાને નતમસ્તક કરવા માટે જાય છે. હવે જ્યારે આ વિડીયો જોઈને દુઃખ તો થયું, પરંતુ સાથે સાથે એક જે લાલ બાગચા રાજાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એ પણ હું તમારી સાથે શેર કરવા માગું છું
કે આ લાલબાગચા રાજાની પ્રતિમાને સ્થાપનાને 90 વર્ષ થઈ ગયા. જ્યારે ભારતની અંદર અંગ્રેજોનું રાજ હતું ત્યારે ઘણા બધા જે લોકો હતા એમની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. અને આ પરેલની અંદર જે લાલબાગ કરીને એક માર્કેટ હતું, આ વિસ્તારમાં જે લોકો કામ કરતા હતા એની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. એમાં માછીમારો બી હતા, વેપારીઓ બી હતા. તો બધાએ ભેગા થઈને એક માનતા રાખી કે જો અમને વેપાર કરવા માટે કોઈ જમીન મળી જાય તો બહુ સારું. અને એ લોકોએ મન્નત માની ગણપતિ બાપ્પાની, અને એ પછી એમની મન્નત પૂરી થઈ. અને 1984માં જ્યારે ગણપતિની સ્થાપના કરવામાં આવી ત્યારથી આ લાલબાગચા રાજાનું નામ રાખવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.